નમસ્કાર મિત્રો, ગયા રવિવારે શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં આપણે જોયું કે નમ્ર ભાવે જ્ઞાનોપાર્જન કરવાથી ભવબંધનમાંથી મુક્ત થઈ શકાય છે અને ભગવાને એમ પણ જણાવ્યું કે પ્રકૃતિના ગુણોને કારણે જ જીવ આ ભૌતિક જગતમાં બદ્ધ થયેલો છે. પ્રકૃતિના એ ગુણો કયા છે, તેઓ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે બંધન યુક્ત કરે છે અને કેવી રીતે મુક્તિ આપે છે, એના વિશે વિસ્તારથી વાત આજના 14મા અધ્યાયમાં કરીશું. ભગવાન પોતે આ જ્ઞાનને અગાઉના તમામ પ્રકારના જ્ઞાનથી શ્રેષ્ઠ ગણે છે, કેમ કે આને જાણીને ઘણા જીવો ભવસાગર તરી ગયા છે, પૂર્ણતાને પામ્યા છે, પરમ શાંતિને પામ્યા છે. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય પરમાત્મા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે છે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. આ ભૌતિક જગતના સર્જન કે વિનાશથી તે પ્રભાવિત થતો નથી. ભગવાન કહે છે, હે ભરતપુત્ર, બ્રહ્મરૂપ મારી મૂળ પ્રકૃતિ જગતનું કારણ છે અને એ જ જળ ચેતનના સંયોગથી ગર્ભ ધારણ કરે છે, જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બને છે. જીવ જગતમાં ઉત્પત્તિની પ્રક્રિયા સ્થાપિત થાય છે. હે અર્જુન, ભિન્ન ભિન્ન વર્ણ આકૃતિ, પશુ, પંખી, દેવ, ગણ, રાક્ષસ એ સ્થૂળ ભાવ પ્રકૃતિથી પામે છે અને હું પિતા બની એમાં ચેતનાનો સંચાર કરું છું, જીવન પ્રદાન કરું છું. આમ માં એ પ્રકૃતિ ભાવ છે અને પિતા એ બ્રહ્મનું રૂપ છે. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, તે છે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહો અર્જુન, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે અને એના પ્રભાવ હેઠળ કાર્ય કરે છે. જીવોને વિભિન્ન પ્રકૃતિના લીધે જુદા જુદા પ્રકારના શરીર મળેલા છે, તેથી તેઓ એ જ પ્રકૃતિ પ્રમાણે કાર્ય કરવા પ્રેરાય છે. એ જ સંસારના અનેકવિધ સુખ દુઃખનું કારણ છે. હે નિષ્પાપ અર્જુન, સત્વગુણ અન્ય ગુણો કરતાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. એ મનુષ્યને શાંતિ પ્રદાન કરે છે, મનની ચંચળતાને સ્થિર કરે છે, પાપોનો અભાવ કરીને ઈશ્વરીય ભાવ મનમાં સ્થાપિત કરે છે. પરંતુ આ ભાવમાં અવસ્થિત માણસ પણ સુખ અને જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે અને જન્મ મૃત્યુની અગવડોમાં ફસાયા કરે છે. હે કુંતી પુત્ર, રજોગુણની ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે. જ્યારે રજોગુણ વધી જાય છે ત્યારે મનુષ્યમાં ભૌતિક સુખ ભોગવવા માટેની લાલસા જાગે છે. તે ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવવા માંગે છે. સુંદર સ્ત્રી, સારા સંતાન તથા ઘર સહિત સુખી પરિવારની ઈચ્છા રાખે છે. આ બધી રજોગુણની ઉત્પત્તિઓ છે. જ્યાં સુધી મનુષ્ય આ બધા માટે વલખા મારતો રહે છે ત્યાં સુધી તે જીવ સકામ કર્મથી મુક્ત થઈ શકતો નથી. સમગ્ર જગત વધતે કે ઓછે અંશે રજોગુણી છે. આધુનિક સભ્યતા રજોગુણના ધોરણે ઉન્નત ગણાય છે. પ્રાચીન કાળમાં સત્વગુણને જ ઉન્નત ગણવામાં આવતો. જો સત્વગુણી મનુષ્યોને માટે પણ મુક્તિ સંભવ નથી તો પછી રજોગુણની તો વાત જ ક્યાંથી. હે ભરતપુત્ર, અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વદેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિંદ્રા હોય છે કે જે બદ્ધ જીવને બાંધે છે. આમ હે અર્જુન, સત્વગુણથી સુખની પ્રાપ્તિ થાય છે. ભોગોથી અલિપ્ત રહીને આત્મચિંતન થકી મનુષ્ય પરમ શાંતિ પામે છે. રજોગુણ શાસ્ત્ર વિહિત સકામ કર્મ ભાવથી બાંધે છે. ભોગોની ઈચ્છા ઉત્પન્ન કરીને કાર્યો કરવા પ્રવૃત્ત કરે છે અને તમોગુણ કર્તવ્ય અકર્તવ્યનો ભાવ નષ્ટ કરી દે છે, વિવેક જ્ઞાન શૂન્ય કરી દે છે. પ્રમાદમાં રત રહેલો તમોગુણી મનુષ્ય આળસ નિંદ્રાથી ઘેરાયેલો રહે છે. તે જે કંઈ પણ કરે એ ન તો એના માટે હિતાવહ હોય છે કે ન તો અન્ય કોઈ માટે હિતાવહ હોય છે. હે અર્જુન, કોઈ વાર સત્વગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે તો કોઈ વખત રજોગુણ સત્વ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય થાય છે.
વળી ક્યારેક તમોગુણની સામે સત્વ અને રજોગુણ પરાભવ પામે છે. આ રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. જ્યારે શરીરના 9 દ્વારો, 2 આંખો, 2 કાન, 2 નસકોરા, મુખ, જનનેન્દ્રિય તથા ગુદા જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. સત્વગુણી મનુષ્ય બધી વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકે છે. એની આંતરિક તથા બાહ્ય શુદ્ધિ થઈ જાય છે. જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે, ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે. જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે, ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. હે કુરુપુત્ર, જ્યારે કોઈ મનુષ્ય દિવ્ય પ્રકાશમાં શુદ્ધ સાત્વિક ભાવ સાથે એટલે કે સત્વગુણમાં મૃત્યુ પામે છે, ત્યારે તે મહર્ષિઓ અને મહાન ભક્તોની વચ્ચે નિર્મળ દિવ્ય સ્વર્ગમાં રહે છે. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓની વચ્ચે જન્મ ધારણ કરે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. સાત્વિક ગુણથી કરેલા પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે, જે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બને છે. રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલું કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ઉર્ધ્વ લોકમાં જાય છે, જ્યાં દરેક વ્યક્તિ ઉન્નત હોય છે. રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે. આ મધ્યમ માર્ગી લોકો વારંવાર જન્મ ધારણ કરીને ઈચ્છા શક્તિને પ્રાપ્ત કરે છે અને જે ધૃણાસ્પદ તમોગુણમાં હોય છે, તેઓ નર્કલોકમાં જાય છે અને ત્યાં કષ્ટો તથા અસહ્ય પીડાને ભોગવે છે. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરબ્રહ્મને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ બને છે, એનાથી પર થઈ જાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ જાય છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે, પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે. આ સાંભળીને અર્જુન કહે છે, હે માધવ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલા છે, તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે? તેનો વ્યવહાર કેવો હોય છે? પ્રકૃતિના આ ગુણોથી પર જઈને દિવ્ય પ્રકૃતિને કયા સાધનો થકી પામી શકાય છે? હવે ભગવાન કહે છે, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ધૃણા કરતો નથી કે તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી, જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને ગુણાતીત રહે છે, જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે, જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી જુએ છે, જે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે તથા પ્રશંસા કે નિંદામાં, માન કે અપમાનમાં સમાન ભાવ રાખે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. જે મનુષ્ય મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, એકમાત્ર મને જ પોતાનો આશ્રય દાતા માને છે, અનન્ય પ્રેમ ભાવથી અટલ રહીને મારામાં જ ધ્યાન મગ્ન રહે છે, તે આ
ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર થઈ શકે છે અને બ્રહ્મપદને પામી શકે છે. હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. અહીંયા ત્રિગુણમય ભાવ સમજાવતો અધ્યાય 14 પૂર્ણ થાય છે અને પ્રેરે છે આપણને એ જાણવા કે કયા ગુણનું પ્રાધાન્ય આપણા જીવનમાં હોવું જોઈએ જેથી અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે. તો પાછા મળીશું આવતા રવિવારે. વાત કરીશું અધ્યાય 15 પુરુષોત્તમ યોગની. ત્યાં સુધી રાધે રાધે.